તમે મને બોલાવતા જ નહીં. તમે બધાય વૈસે એમ કીધું ગામડે આપણે બેય જવાનું છે. ત્યાં તમને નથી ખબર આ છોકરાઓનું કેમ હાસવી એકલા આઈથે બાએ ન આવવાના, બાપુજી નથી આવવાના, એકલું રહેવું ત્યાં અઘરું થઈ પડે. એવી મોહે ત્યાં શું માગે ત્યાં વાતું કરતા. એવી મને ખીસ ચડે તમારા ઉપર. મારે તમારે આમ બોલવું જ નથી, એવું થાય. ઈમાં ત્યાં તો એવી શું ખીજાઈ જશે વાતું કરતી. હા, કંઈ મેં તને ત્યાં કીધું છે? મેં તો ખાલી ગામડે જવાનું, એકલો ગામડે કેમ ત્યાં રહી શકું? કેમ ખાવું પીવું મારે રહેવું ત્યાં વાતું કરતી? તમે બસ ખાવું પીવું રહેવું, ખાવા હાટું બાયડી જોઈએ. ત્યાં બાયડી કેવી હેરાન થાય કેવું નહીં એ નથી જોવું. બાયડી ખાવા પીવામાં હેરાન થાય એ જોવું છે ખાલી તમારે, કે બાયડી કેમ ત્યાં હેરાન થાય ના પરજાન કેમ હાસશે, છોકરો કેવો તોફાનનું ઘર છે એ તમને ક્યાં ખબર છે? હું એકલો વયો જાય, તારે રહેવું જ છે ને? બસ એક જ વાત છે ને, ભાઈડો ઘરે હેરાન થાય, તારે અહીં સાહેબી ભોગવવી. બસ ભાઈડાની કંઈ નથી પડી તને. બસ હું હેરાન થાવી તને, બસ ઓલું છે ને. કીમણા હાલવા વયા ગયા તા, ત્યાં વયા ગયા તા તમે ને છોકરો હું કરી આવ્યો, ટિકિટ લઈ આવ્યો વહુ હાટું ને હું તમે કીધું લાગે કે ગામડા ભેગા થઈ જાવ. તમે જ કીધું હોય મોટાને, નકર મોટો એમ પૈસા વગર વહુને ન ટિકિટ લઈ આવે. તમને એટલી બુદ્ધિ ન થાતી તમે એમને કહી આવ્યા? હું છે બાયણે રાયડું નાખતી, ઘરમાં કરીને જી તારે કરવું હોય કર, બાયણે રાયડું નાખમાં ન કર. પછી મારો મગજ હવે હટી જાય. હવે ન બોલું એમાં તો તું હાવ વધતી જા. હું વધતી જા? મોટી વહુ ત્યાં બિસાડી એટલી હાસવી હકીએ છોકરાને ને વાતું કરતા ત્યાં કઈ ત્યાં તમે ઓલું કરોતી ન હાસવી હવે. પછી મોટી વહુ ત્યાં ગામડામાં તડકા પડે તે વિચાર થાય આપણે કેમ હાસવીએ મોટી વહુ? પછી એ મને તો વિચાર થાય છે કે ભાભીને મોટા ભાઈ કેમ એમ પૂછ્યા વગર ટિકિટ લેવા? હે તમને કહું, એ સંદીપ તમે પાછા કઈ જવાબ ના આપો. કેમ ખબર લઈ મને પાછા કે તમે હાલો ભેગા, તું હાલ બા કે તું જા, હું થોડું કઈ ત્યાં જાઉં તને મૂકીને આટલી બધી ઓલી પોઝિશનમાં. ના રે ના, મોહમ થાવી થાય ને કંઈ નહીં. હવે કેટલોક ટાઈમ પછી ત્યાં ખેડા રાખવું, કંઈ થતું નથી. મોહેમ આવે 15-20 હજાર રૂપિયો ભાગમાં, ત્યાં એમાં હું ત્યાં લઈ લેવું? એ તો આપણે મહિના દિન કામ લઈએ, આપણે એમ નથી કરતા વાડી છે તો આપણે હે. પણ પછી કંઈ મારા અહીં તારું ધ્યાન તો રાખવું પડે ને. સાચી સંદીપ મારું ગુગુ. હું તમને એક વાત કહું છું, આપણે જે સોનલબેન નામનો જે લેટર હતો એ લેટરનો કંઈ જવાબ આવ્યો નથી. એટલે હવે આપણે 1-2 દિવસ રાહ જોઈએ, નકર આપણે બીજી ભરતી કરી લઈએ, બરાબર ને? આપણે પછી એનો જવાબ તો જોઈએ ને, એમને એમ કેમ આપણે પછી, બરાબર ને? એનું કંઈ ફોન બોન નહીં, કાંઈ પણ નહીં. અને હવે તો વેકેશન પડ્યું છે એટલે એ પણ આપણે એટલે 1-2 દિવસ રાહ જોઈએ, નકર 1-2 દિવસમાં આપણે બીજાનો લેટરનો તૈયારી કરીએ, બરાબર ને? હા સર, સાચી વાત છે. લેટરનો કાંઈ જવાબ નથી આવ્યો, મહિના દિવસ ઉપર થઈ ગયું છે. આપણે સંદીપભાઈને લેટર આપ્યો તો એ પણ કાંઈ વાંધો નહીં, 1-2 દિવસ રાહ જો, નકર પછી આપણે બીજાનું વિચારીએ ને એ લેટરનું રદ કરી દઈએ, બરાબર ને સર? હા, એટલે જ કહું છું. પણ બાકી જે સોનલનો લેટર છે, સોનલ બહુ સારી રીતે છોકરાઓને ટ્રેન કરે, ભણાવે છે, વાંધો નથી આવતો. એટલે મને વધારે એનું અનુકૂળ આવતું હતું. પણ એને કંઈ જવાબ આપ્યો નથી, સંદીપે પાછો મને જવાબ આપ્યો નથી. એટલે હવે આપણે કંઈક વિચારવું પડે ને આગળ. હા, સાચી વાત છે સર. સારું, હાલો, વાંધો નહીં. બસ આટલું જ કામ હતું તો છે ને આપણે કંઈક વિચારીએ, બરાબર ને? તું જો મેરે પાસ હૈ, હર લમ્હા મેરા ખાસ હૈ, તેરી બન કે રહું સદા मैं भर जावा, तू मेरी हीर मैं तेरा रांझा करता हूँ, तुझसे ये वादा तेरे बगैर ना कोई दूजा सोनिए. એ મારો લેટર આવ્યો ને કેટલો ટાઈમ થયો, તમે કેમ પછી કાંઈ કીધું નહીં મને? તારો લેટર આવ્યો ને મહિના દી ઉપર થઈ ગયું છે સોનલ. સરને મેં પાછો કંઈ જવાબ નહીં આપ્યો. સરનો 1-2 વાર ફોન આવ્યો હતો કે સોનલનું શું છે જોબ કરવાનો ના તે, પછી મેં જવાબ ના આપ્યો. પણ શું કહેવાય, વાત તો સારું આપણે નીકળી ગયા. પછી સાહેબનો શું કહેવાય એમ થાય ને કે હજી કેમ આ લોકોએ જવાબ ના આપ્યો, શું છે શું નહીં. તમે ખુશ થયા છે નહીં મારા લેટરથી? થયા હતા કે નહીં સંદીપ? હા, હું તો બહુ જ ખુશ થયો હતો. પણ દુનિયા હતી ને એટલે મને ચીડ ચડતી કે જોઈ લે સોનલને કંઈ પડી કે આપણે 2 માણો હારે રહીએ કે નહીં કે. હા સારું, મજા આવતી હની ત્યાં આરામ હતો ને તારે માવતરે? હા, જઈ હોય તે માવતરે આરામ હતો ને કંઈ આરામ કરવા ગઈ હતી ત્યાં મને 1 મિનિટ ચેન નહોતું. તમારા વગર જરાય ન ગમતું સંદીપ. હાલો ને થોડીક વાર આપણે જઈ આવીએ મારી મમ્મીને. હાલો નાટો મારતા આવીએ, એમ શું કરવા કરો? ના હો, આટો નથી મારવો આપણે ત્યાં. અત્યારે અહીં જઈ આવીએ પછી આપણે બધું થાય જે થવું હોય. પછી તને કીધું ને દવાખાને જાઉં ત્યાં લઈ જાય. અત્યારે શું છે? સારું, તમે કોઈ દી માયનાથી માનશો? માનો જ નહીં તમે મારું કોઈ દી. હવે તું શાંતિથી બેઠીએ અટાણે, પછી એકતા રોડ ઉપર જઈએ હે રોગે રોગા કારણ વગરના ભટકાઈ રહે હું. શાંતિથી બેઠીએ.
જાય મારા માવતર નથી તો મને આમ કરો ને, તમે મને જોઈ ન થકતા કે મારી વહુ જલસા કરે ઈ તમે નથી જોઈ શકતા. આ તા સંદીપભાઈ ને સોનલ નત ને બા ને બાયડે સેનથી વાત કરાય નકર ન કરાય. તમને એમ નથી થતું કે અહીંયા રહીએ તમારામાં બુદ્ધિ જ ન બુદ્ધિનો સાટો હોય ને તો તમે ટિકિટ લઈને ન વહી આવો ને પૂછો બાયડીને ક્યાં પૂછવું કઈ. હા સંદીપભાઈ જોઈના થઈ ગયા બેડીમાં કેવો બાયડી વાળા થઈ ગયા કે મારી બાયડી કેમ કેવું પટનેરું બાને કહી દીધું. એ તો પણ હવે એ બેયનો મામલો છે ને, આપણા બેયને આપણે મામલો કરવાનો હોય. એ કેમ એની બાયડી ભેગો થઈ ગયો ને હવે સોનલ કેવી માને કે ના ના મારો ઘરવાળો કેમ, તું તો સીધી સામે વળકા ભરે બધાની વાહ સામે, તો તને હરમ નથી થતી કે ભાઈડાની વળકા ન ભરાય, બધાની સામે ટિકિટ લઈ આવવાનું, આમ લઈ આવવાનું, હું લઈ આવવાનું. બાવરી બાયણે ગયા બાપુજી વાહે, બાપુજી તો બાયણે વળકા ભરીએ એટલે બાયણે માણો હા ભરીએ, આપણે ભૂંડા લાગીએ, ભૂંડા આપણે વયા જઈએ અહીંથી. કોઈ જાઉં છે ન કરે આજ નહીં તો કાલે ગામડે જાઉં જ પડે, મને ખબર જ છે. તમારા ઈરાદા જ કંઈક અલગ છે, તમને બાપુજીએ જ કીધું. બાપુજી કંઈ નથી કીધું મને, બાપુજી કીધું બાપુજી મને કંઈ નથી બોલ્યા. તો બિચારા હાલવા જતા હતા મને હામાં જેડાય તું અટાણામાં કીમણો જાસ. મેં કીધું કે હું જાઉં છું ટિકિટ લેવા ગયો તો, જાઉં છું કાં તારી વાહ એ ભૂલી જાઉં. ટિકિટ લેવા ગયો તો ને તે આવ્યો તો કીની ટિકિટ લઈ આવ્યો. મેં કીધું કે મારી આની તો કે અર કાં બે ટિકિટ લઈ હોય કે રોગે એનું ત્યાં શું કામ છે, એની તો ગઈ મેં કીધું તું પાછી બાપુજીનું નામ દે. માલો ભાઈ હાલ માલો ઉભો થઈ જા માલો હાલ જાઓ તમે હાંસવો તમારે પરજાને હાંસવો. મારું કોઈ નથી, મારા એ પડ્યું રહેવું પડે ને તઈ મારે બોલી ગોલાપા કરવા પડે ને. કેદી જવાનું? કાલ સવારમાં જવાનું છે ને, હમણાં ગાભા પોટલા બાંધી લઉં. બાને કેવું કે મારે જાઉં બસ પરજા હાંસવજો, જીમ કરું ને કરજો. હું મૂકીને લુગડા ધોવા જાય બધું જાય, જીમ કરવું ને તમે કરજો, પછી હાંસવજો તો ખબર પડીએ તમારી. તારું અહીં શું કામ છે? અહીંયા રહેવું તારે ન્યાય રહેવું. આપણે ત્યાં 1-2 મહિના રહી આવીએ ને તો વાંધો ના આવે, ને બધું થઈ જાય. પછી અહીંયા આવતી રહેજે ને, પછી તને કોણ ના પાડે છે? સંદીપ કોઈ દી ના પાડ્યું તને? અહીંયા આવતા રહેજો. પછી અમે સોમાહું આવીએ, સોમાહુમાં તો કંઈ વાવણી જેવું કંઈ થાય નહીં, પણ આ એક મોહેમ છે એને તો હસવી પડે ને. આપણી પાસે કંઈ રૂપિયા નથી, બધું જોવું પડે ને. છોકરાને મોટો નથી કરવો, ભણાવવો નથી, બધું કે સંદીપ ઉપર આપણે કરી લેવું. આપણે ખુદ મહેનત કરીને આપણે થોડાક પૈસા ભેગા કરવા પડે ને. કઈ નથી કેવું મારે તમને, કઈ નથી કેવું. હાલો લુગડા ભલો થયેલા, વાત થઈ ગઈ પૂરી. હમણાં બા બાઈને ગયા, બા આવે ને તો કહેજો કે ઉપર ગઈ લુગડા ભરવા, અમારે જવું નથી હો. બાને હવે કઈ ન ઓલું કરતા. રડવા સિવાય વાત નહીં. કોઈ ધીમે તારું ન માયનું એવું બોલતી નહીં. તું કેટલું તારું માયનું બાપુજીના ધકેલવા પડ્યા તમારે ત્યાંથી કે વયા જાવ તારે થકી, કે 2 ભાગલા કરી દો, નામ કરી દો. અંતે તું ક્યાં આવીને પડી? અહીં ભાઈને ત્યાં આવીને પડી. તોય કોઈ દી સંદીપે સંભળાવ્યું? કોઈ દી નથી સંભળાવ્યું છોકરાએ. ને ખોટી તું ઉપરાણા લે ને આ લે ને ઓલું કરે ને જાવું તો પડે ને. આપણે ઘેર સાહેબી બધી ન ભોગવવાની હોય કંઈ. કંઈ વાંધો નહીં, મારે કોઈ નથી સાંભળવું તમારું. હું જાઉં હવે, ઠેલા ભર લઉં બસ. ભેજા મારી ભાઈડો હોય ને બાયડીને તો આવવું પડે ને. હમણાં એકલો ગયો તો મરી રહ્યો. બાપુજીનું કર્યું, મારું કર્યું, વાળીએ જાતો મંગુ ડોહી સંભળાવા આવતી, એની વહુ સંભળાવે કે બધાને કંઈ આપણે નવરાશે તે આપણે સાંભળીએ. આપણે બાયડી છોકરા હોય તો એના ભેગું રહેવાનું હોય કે એકલું રહેવાનું હોય? તને તો અહીંયા જ રહેવું. રાયડું નાખવા જ મંડો રાયડું. માલો ભાઈ હાલ આપણે લમવું. હાલો માલો મામ કહું મારા ભાઈને, હાલ મામ કલાવું મારા ભાઈને. રોડ વૈસે હું રાયડું નાખે? માણસ સાંભળતા ને તને અક્કલ નથી થાવતી? રોડ વૈસે રાયડું નાખે તી? એ તો જો બહુ જાહે ને સાંભળી લ્યો, ભલે રોડ વાળા સાંભળે, બાયણે વાળા સાંભળે. બહુ જાહે ને હું ઠેલો ભર લે મારો. હું ઈ તમને કહી દઉં, હું ગામડા ભેગી થઈ જાય. સોનલ ખવરાવે કે ન ખવરાવે તમને, તમે જીમ હેરાન થાવ ન થાવ, બાયડી થાય બહુ નહીં થાય. યાદ રાખજો, હું વહી જાય મોટા ભેગી, તમને કહી દઉં. તારે જટ મોટા ભેગું જાઉં? કાઢ્યા હતા ત્યાં તો બેઠી જ ક્યાંય સાની મુની થઈને સપ થઈને. ત્યાં તો સોનલ વહુ કરતી હતી. હવે સોનલ વહુ ભૂંડી લાગે ને હવે મોટી વહુ સારી લાગે તને. મોટી વહુએ કીધું 2 ભાગલા કરો ને આમ કરો ને. ત્યાં તો આપણે ત્યાંથી કાઢ્યા હતા, ત્યાં ઝીણકો આપણે હાસવીને લઈ આવ્યો. એટલી તને બુદ્ધિ ન થાલતી? રાયડું નાખેસથી ચાચે તો તું મોટલા ભર લે. હું ક્યાં ના પાડું? મારે તો અહીંયા જ રહેવું છે હમણાં. હું તને કહી દઉં. તમે તા કહેતા કે મને અહીંયા સિટીમાં ન ગમે. હવે ત્યાં પીડા ને અહીંથી તો જવાનું નામ નથી લેતા. હા તો મારે તો મોટી વહુના છોકરા ન હાસવા. સોનલને તો મહિના છે, એને ક્યાંથી નાનું આવી ગયું હતું, ત્યાં એનું બધું કરવું પડે. હજી તો એમાં હું હજી 2 બાબરી થાય અહીંયા વાતું કરતા ત્યાં. તમને જીરી ઓળખ જ નથી. સોનલ વહુને છે ને ભગવાન સારું કર્યું એનું જીરી ઓળખ નથી. મોટી વહુ ઓલી, મોટી વહુના છોકરા આમ ઓલું આમ. જીને ભગવાન દીધું એનું રાખો ને. હું કરવા એને ઓલી કરો હો તમે?
આ એવડો બંગલો કર્યો, કઈ ફેદા થઈએ તો બંગલો થાય. મારા દીકરાને કોઈ દી મેં ઓલું નથી કર્યું વાતું કરતા, કઈ મેં કઈ ઓલું નથી કરી નાખ્યું ને વાતું કરતા. મારી યાર ભેજામારી કરમાં, ખોટી ભેજામારી કર ને મને જીરી પસંદ જ નથી. હું તને પહેલાં કહી દઉં હો, તને પહેલાંનું બધું યાદ આવે ને તો તું રે અહીંયા, નકર પછી જા તું ન્યાય, તું અળકોલા ખાવા જા ન્યા હો. કા મોટી વહુ જાય તો મારે જાવું ન પડે ને છોકરા ભેગું લે વાતું કરતા. હમણાં મોટી વહુને કહું ક્યાંય જાવું નતો, નકર આ તો તમને હું કહું ખાલી ત્યાં કઈ સારા વાઈટ છે નહીં, ત્યાં અહીંયા રહી સારા છે, ત્યાં તો માં મને ખબર છે. અમે જાવ ને છોકરા ભેગા 10 હપ્તી ટિકિટ લીધી, હું તમારે અહીં કામ છે, અહીંયા છે અમે બે જણ્યું, પછી ત્યાં હું વાંધો છે તમારે કઈ? મારે નથી જાવું, 1 2 ને 3 કીધું ને ખોટે ખોટી લપ કરમાં ભેજામારી કરમાં ને અંદર ગરી જા. અંદર તારે જી વાતું કરવી ને કર. એ બાયણે ઊભી છે ને મારા લોહી પીમાં, તને કહી દઉં તું કોઈ દી મને જીવવા જ નહીં દે શાંતિથી. ત્યાં જીવવા દીધો ને અહીં જીવવા દીધો. ભેજામારી કરતી. મારે તમારે મોટા ભેગું થયું જાઉં, તમે અમે કોઈ દી બાયડીને રાખ્યું નથી ને રાખવા નહીં નથી, મને ખબર જ છે. મારે વયું જાવું છે તો જાઓ, છૂટ છે તમને બધાને. ને અહીં આપણું ઘર છે ને અહીં આપણું ઘર છે, બરાબર ને? 2 જગ્યાએ હક છે, જ્યાં રહેવું ગમે ત્યાં રહેવાનું હોય, એવું કંઈ ના હોય. કોઈ દી મને ક્યાંય અબજદ મળ્યો ખબર નહીં ક્યાં પાપ કર્યા, ક્યાં જન્મના પાપ હે મારાથી આ જન્મતા મને અબજદ મળ્યો. ન દીકરાના જ મળ્યા, ન ઘરવાળાના કે ન છોકરાઓના કે ન એના છોકરાઓના કે આમ નામ બસ ખોટે ખોટી બોલ કરતી. મને તો એવો વિચાર આવે કે ભાભી ને ભાને ગામડે માટે થેલા ભરીએ તો કેવી મજા આવી જાય. હું તો જોઈને એવી ખુશ થાવ. આને તો ન કહેવાય, આને તો બાપા ન કરતો 3 ચોળા નાક ચડી જાય. અને કંઈ કહીએ તો આ તો એકલી વિચારું કે થેલા ભરી લીધો, કેમ ખબર આ થેલા ભરે એવું છે નહીં, મને નથી લાગતું ગામડે જાય, મારા લોહી પીવાઈ ગયું છે. હું બડબડ કરે સોના, એકલી બડબડ બોલ કરે છે. કાંઈ નથી કરતી, હું એમ કહું કે કેવી સ્કૂટરમાં મજા આવે નહીં જવાની, ગાડી કરતા સ્કૂટરમાં બહુ મજા આવે સંદીપ જવાની. હા રોડ સારો હે એટલે નકર કઈ તને સ્કૂટરમાં ન લઈ જાત ત્યાં. હે સરસ.